ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો। સામાજિક એકતા મિશન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકાઈ। ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે સામાજિક એકતા જાગૃતિ મિશનના મુખ્ય સંયોજક કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આવનાર મહેમાનોનો ફૂલહાર તેમજ શાલ ઉઠાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સુથાર નેસડીની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો। સામાજિક એકતા જાગૃતિ મિશન મુખ્ય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડના વરદ હસ્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની રિબિન કાપી ખુલ્લી મૂકવામાં આવી હતી અને આવનાર મહેમાનો દ્વારા શાબ્દિક સંબોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સામાજિક એકતા જાગૃતિ મિશનના સહસંયોજક ચિરાગ પરેખ, પ્રભારી કિરણ રાઠોડ, સહપ્રભારી પારુલ પરમાર, મહાસચિવ વિપુલ બોરેચા, મીડિયા સચિવ દિલીપ ગોહિલ, જીતેન્દ્ર રાણા, વિક્રમ સોલંકી, ધર્મેશભાઈ ગોહિલ। આ કાર્યક્રમમાં સૌજન્ય સુથાર નેસડી ગામના સરપંચ કાશીરામ પરમાર, ઉપસરપંચ રમેશભાઈ માળી, માઇનિંગ ઇન્સ્પેક્ટર મહેસાણા જીમ્મી વાણિયા, ઈશ્વરભાઈ મકવાણા, અંબારામભાઈ પારેખી, સોંગ સરપંચ એટા ગામ હાજર રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો। આ કાર્યક્રમમાં સંપૂર્ણ સંચાલન સપના તવર અને પારુલ પરમારે કર્યું હતું અને અંતે આભાર વિધિ ધર્મિષ્ઠાબેન દ્વારા કરાઈ હતી। સામાજિક એકતા જાગૃતિ મિશનના સહપ્રભારી તરીકે હું પારુલ પરમાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત અભિનંદન કરું છું। આજે 23 સપ્ટેમ્બર 2024નો દિવસ સમગ્ર ગામ માટે ખૂબ જ ગર્વનો દિવસ છે, કારણ કે 23મી સપ્ટેમ્બર એક ઐતિહાસિક દિવસ છે। બાબા સાહેબ આંબેડકરે 1917માં એમને જે દુઃખ અને યાતનાઓનો અનુભવ થયો હતો એનાથી પીડાઈને એમણે જે મહાન સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું મારા સમગ્ર સમાજને આ યાતનાઓમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું ઝંપીને બેસીશ નહીં, અને એ પછી બાબા સાહેબે પોતાનું સંપૂર્ણ જીવન સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું। તો બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાના અનાવરણના આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું। આજની આ પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ સામાજિક એકતા જાગૃતિ મિશનના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ તમામ મિત્રો સામાજિક એકતા જાગૃતિ મિશન શું છે, શું કાર્ય કરી રહ્યું છે એ વિશેથી તમામ થોડા ઘણા માહિતગાર હશો, થોડા ઘણા અજાણ પણ હશો। તો સામાજિક એકતા જાગૃતિ મિશન એ સર્વ સમાજના યુવાનોનું સંગઠન છે અને સર્વ સમાજના યુવાનો સમાજના ઉત્થાન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ। સામાજિક એકતા જાગૃતિ મિશન એ બાબા સાહેબ આંબેડકરે 1950માં જે આપણું બંધારણ અમલમાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણની અંદર માનવ જીવનના ઉત્થાન માટે, વિકાસ માટે જે બંધારણીય જોગવાઈઓનો જે બંધારણની અંદર જોગવાઈઓ કરી છે, તો એ જોગવાઈઓના અમલ માટે ભારત દેશના તમામ લોકોના બંધારણીય અધિકારો, મૂળભૂત અધિકારોને સુનિશ્ચિત કરવા માટે જે આજે પણ આપણે જોઈએ છીએ કે અમલમાં નથી આવ્યા, અને એના કારણે આપણું પણ જીવન અમુક ટકા જેટલું ઉન્નત હોવું જોઈએ એટલું નથી થઈ શક્યું, કે જે આપણા જીવનનો જે વિકાસ થવો જોઈએ, આપણા દેશનો વિકાસ થવો જોઈએ એ નથી થઈ શક્યો। તો ભારતના બંધારણની જોગવાઈઓનો અમલ કરવા માટે સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ પદાધિકારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ અને દિવસ રાત કાર્ય કરી રહ્યા છીએ। વધુમાં હું સામાજિક એકતા જાગૃતિ મિશન વિશે માનનીય કેવલસિંહ રાઠોડ સાહેબ પાસેથી આપણે સાંભળીશું। અત્રે મને અહીંયા વિરમું છું, આપે મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર। જય ભારત।